ભારત ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચને લઈને દેશભરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ચાહકો ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ નાના બાળકોથી લઈને તમામ વર્ગના લોકો મેચને લઈને ખૂબ જ આતુર છે. રંગીલા રાજકોટમાં જાણે લોકો પર ક્રિકેટ ફીવર છવાઈ ગયો છે. ચાહકો પોતાના મનપસંદ ખેલાડીઓ પર મોટી આશા રાખી રહ્યા છે અને ટીમ ઇન્ડિયા ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. આજે ક્રિકેટના સૌથી મોટા ગ્રાઉન્ડમાં ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ જે છે એ યોજવા જઈ રહ્યો છે. અત્યારે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ જોઈ શકાય છે કે જે રીતના ઇન્ડિયાના નારા બોલાવીને જે છે તે ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉત્સાહ વધારી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેટલા ક્રિકેટ પ્રેમીઓ છે. શું કહેશો, આજે ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ કઈ રીતના તમે ઉજવવાના? જેમ આપણે સેમીફાઇનલ સુધી પહોંચ્યા છીએ, ફાઇનલ સુધી, આજે બી આપણે જ જીતવાના છીએ અને આપણે જ જીતશું. અમે રાહ જોઈ છીએ કે ક્યારે અમે જીતીએ અને ફટાકડા ફોડીએ અને જશ્ન કરીએ. ખાસ કરીને આજના દિવસને લઈને કેવું આયોજન છે, કઈ રીતના મેચ જોવા? બસ જો જીતી એટલે ડાયરેક્ટ રિંગ રોડે જલસો કરવા જવાનું છે. આજે મેચ કઈ બહારથી ફૂડ મંગાવવાના છો? હા હો, બહારથી, કેમ કે મેચ જોવા માટે જ આપણને ટાઈમ જ નહીં મળે તો બધું બહારથી જ ઓર્ડર કરી દેશું. શું કહેશો, આજે કયા ખેલાડી ઉપર તમને સૌથી વધુ વિશ્વાસ? વધારે સંજુ સેમસન ઉપર વિશ્વાસ છે, કારણ કે આ બે મેચ થી બહુ સારું રમે છે ને આજે એવું લાગે છે કે એની સેન્ચુરી થશે. અભિષેક શર્મા માટે બહુ એક્સાઇટેડ છું અને મેચમાં જોવા માટે, અને આજે જીતવાનું જ છે અને જીતશું જ. શું કહેશો ભાઈ, આપને પણ મેચનો એક શોખ છે, ખાસ કરીને આજે સાંજે કે જવાના છો કે પછી ટીવીની સ્ક્રીન? ના, મેચ પતે એટલે ફૂલ બાકા ઝીકી આમ આખા રોડ ઉપર ઇન્ડિયાનો ફ્લેગ લઈને જવાના છીએ અને ફૂલ મોજ કરવાની છે. અને ભાઈ આપણી ધરતી ઉપર મેચ એટલે તો 100%ની વાત, આપણે જ જીતવાની એટલી તો આમ ખાતરી લખીને લઈ લ્યો. ભારત ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચને લઈને દેશભરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ચાહકો ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ નાના બાળકોથી લઈને તમામ વર્ગના લોકો મેચને લઈને ખૂબ જ આતુર છે. રંગીલા રાજકોટમાં જાણે લોકો પર ક્રિકેટ ફીવર છવાઈ ગયો છે. ચાહકો પોતાના મનપસંદ ખેલાડીઓ પર મોટી આશા રાખી રહ્યા છે અને ટીમ ઇન્ડિયા ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. આજે ક્રિકેટના સૌથી મોટા ગ્રાઉન્ડમાં ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ જે છે એ યોજવા જઈ રહ્યો છે. અત્યારે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ જોઈ શકાય છે કે જે રીતના ઇન્ડિયાના નારા બોલાવીને જે છે તે ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉત્સાહ વધારી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેટલા ક્રિકેટ પ્રેમીઓ છે. શું કહેશો, આજે ક્રિકેટનો સૌથી મોટો કાર્નિવલ કઈ રીતના તમે ઉજવવાના? જેમ આપણે સેમીફાઇનલ સુધી પહોંચ્યા છીએ, ફાઇનલ સુધી, આજે બી આપણે જ જીતવાના છીએ અને આપણે જ જીતશું. અમે રાહ જોઈ છીએ કે ક્યારે અમે જીતીએ અને ફટાકડા ફોડીએ અને જશ્ન કરીએ. ખાસ કરીને આજના દિવસને લઈને કેવું આયોજન છે, કઈ રીતના મેચ જોવા? બસ જો જીતી એટલે ડાયરેક્ટ રિંગ રોડે જલસો કરવા જવાનું છે. આજે મેચ કઈ બહારથી ફૂડ મંગાવવાના છો? હા હો, બહારથી, કેમ કે મેચ જોવા માટે જ આપણને ટાઈમ જ નહીં મળે તો બધું બહારથી જ ઓર્ડર કરી દેશું. શું કહેશો, આજે કયા ખેલાડી ઉપર તમને સૌથી વધુ વિશ્વાસ? વધારે સંજુ સેમસન ઉપર વિશ્વાસ છે, કારણ કે આ બે મેચ થી બહુ સારું રમે છે ને આજે એવું લાગે છે કે એની સેન્ચુરી થશે. અભિષેક શર્મા માટે બહુ એક્સાઇટેડ છું અને મેચમાં જોવા માટે, અને આજે જીતવાનું જ છે અને જીતશું જ. શું કહેશો ભાઈ, આપને પણ મેચનો એક શોખ છે, ખાસ કરીને આજે સાંજે કે જવાના છો કે પછી ટીવીની સ્ક્રીન? ના, મેચ પતે એટલે ફૂલ બાકા ઝીકી આમ આખા રોડ ઉપર ઇન્ડિયાનો ફ્લેગ લઈને જવાના છીએ અને ફૂલ મોજ કરવાની છે. અને ભાઈ આપણી ધરતી ઉપર મેચ એટલે તો 100%ની વાત, આપણે જ જીતવાની એટલી તો આમ ખાતરી લખીને લઈ લ્યો.